જો 8મો પગાર પંચ લાગુ પડે તો તમારો પગાર કેટલો થાય? આ દરેક વ્યક્તિના મનમાં સવાલ હતો. એટલા માટે ઘણા બધા મિત્રોએ મને કોમેન્ટ કરી હતી કે બાલા સાહેબ એકાદું લેક્ચર આ પગાર પંચ ઉપર લાવો, જેનાથી અમને ખબર પડે કે તૈયારી કર્યા પછી જે નોકરી લાગશે એમાં પગાર કેટલો મળશે. તો ચાલો આપણે ભારતની અંદર પગાર પંચની સત્તાવાર જે ડેસ્ક છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. હું નિખિલ પટેલ ફરી એકવાર ક્વિક જીએસ બે બાલા સરકારમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજના લેક્ચરમાં આપણે સમજીએ પગાર પંચ શું છે, શા માટે લાગુ કરવામાં આવે છે, કેટલા પગાર પંચ થઈ ગયા, અત્યારે 7મું પગાર પંચ છે એમાં સરકાર કેટલો લાભ આપી રહી છે અને 8મા પગાર પંચમાં શું શક્યતા છે. કોમ્પિટિટિવ એક્ઝામની સાથે સાથે જે મિત્રો મારા ગવર્મેન્ટમાં જોબ કરી રહ્યા છે તો એમને પણ આ મુદ્દાઓ ખબર હોવી જોઈએ. સાહેબ 8 પગાર પંચની વાત ચાલે છે, અત્યારે 7મો પગાર પંચ ચાલે છે ને હવે 2026 જાન્યુઆરી મહિનાની 1લી તારીખથી 8મા પગાર પંચને લાગુ કરવાની વાત તમે ક્યાંક સાંભળી છે. આઝાદી પહેલા પહેલું પગાર પંચ 1946માં જ્યારે હતું ત્યારે ન્યૂનતમ પગાર 55 રૂપિયા હતો. બીજા પગાર પંચમાં 80 રૂપિયા, ત્રીજામાં 185, ચોથામાં 750, પાંચમામાં 2550, છઠ્ઠામાં 7000 અને સાતમામાં 18,000 અને સાતમામાં 18,000 અને આઠમામાં 41,000 ઓછામાં ઓછો રહેવાની શક્યતા છે. એટલે હું કહી શકું કે અત્યારે હાલ ગુજરાતમાં કે ભારતમાં કોઈ પણ વર્ગ 3માં લેવલ 1માં કોઈ વ્યક્તિ નોકરી લાગે તો ઓછામાં ઓછો 8,000 પગાર 18,000 પગાર મળે. પણ જો 8મું પગાર પંચ લાગુ પડશે તો ઓછામાં ઓછું 41,000 તો પગાર મળશે. આ તો જસ્ટ વાત કરી, પણ અહીંયા તમને ભવિષ્યમાં તમારો કેટલો પગાર મળવાની શક્યતા છે જસ્ટ સમજવા માટે એક ટેબલ બનાવ્યું છે જેમાં મેં એક બાજુ ગ્રેડ પે લખ્યા છે 7મા પગાર પંચ પ્રમાણે. લેવલની વાત કરું, લેવલ 2, 4, 6 એ રીતે. 1900 ગ્રેડ પે જુનિયર ક્લાર્કનું, 2400 ગ્રેડ પે સિનિયર ક્લાર્કનું, 2800 ગ્રેડ પે, 4200 ગ્રેડ પે, 4400 ગ્રેડ પે. 7મા પગાર પંચ પ્રમાણે બેઝિક આટલો પગાર મળે છે. હવે તમે ક્યાંક ફિટમેન્ટ શબ્દ સાંભળ્યો છે કે ભાઈ ફિટમેન્ટ એ શું છે કે ગુણ્યા એટલા. તો નવો પગાર જો ફિટમેન્ટ 2 કરવામાં આવે તો આના આટલા થાય. જો 2.25 કરવામાં આવે 2.50 કે 2.75, એટલે તમે ક્યાંક ન્યૂઝમાં એવું સાંભળ્યું છે કે મિનિમમ પગાર 40,000થી લઈને 55,000ની વચ્ચે હશે. આવું ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે. આ ફિટમેન્ટ 2.28 3 ક્યાંક સોશિયલ મીડિયામાં ક્યાંક સાંભળવા મળ્યું છે. તો અને આપણે વાત પણ કરીશું કે 8મા પગાર પંચમાં જેના અધ્યક્ષ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ, બરોબર, અપેક્ષા છે લોકોની કે આટલો કરશે. પણ હજુ પહેલા સમજો શું શું છે પછી આગળ વાત. પગાર પંચ શું કહેવાય ત્યાંથી શરૂઆત કરીએ આપણે. પગાર પંચ એટલે કે કેન્દ્ર સરકાર, પગાર પંચ એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત સર્વોચ્ચ ન્યાયિક અને વહીવટી સમિતિ છે જેમાં કોઈ નિવૃત્ત ન્યાયાધીશને એના હેડ બનાવવામાં આવે છે અને એક્સપર્ટ વ્યક્તિઓ દ્વારા આ કમિટી બન્યા પછી એ કામ કરે છે કે ભારતની અંદર કેન્દ્ર સરકારમાં કામ કરતા કર્મચારી અધિકારીઓ એમને મોંઘવારી પ્રમાણે કેટલો પગાર મળવો જોઈએ, એમને કયા કયા ભથ્થા મળવા જોઈએ, એમની સેવાની શરતોનું સમીક્ષા કરે છે. ને નોર્મલી આઝાદી વખતથી અત્યાર સુધી દર 10 વર્ષે પગાર પંચની રચના કરવામાં આવે છે. પેલા દર 10 વર્ષે આ પગાર પંચની રચના કરવામાં આવે છે અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશને આના અધ્યક્ષ બનાવવામાં આવે છે ન્યાયતંત્રમાંથી. હવે શા માટે આ પગાર પંચની રચના કરવી પડે છે? તો આપ સર્વ મિત્ર જાણો છો કે ભાઈ મોંઘવારી દિવસે ને દિવસે વધતી જાય છે. મોંઘવારી વધે, સમય સાથે વધતી જાય તો જીવન ધોરણ જે તમારું છે એ જીવન નિર્વાહ કરવામાં તમને તકલીફ પડી શકે એવી છે. તો ભાઈ એ મોંઘવારી જે વધી રહી છે તો એની સામે તમારા પગારમાં વધારો થવો જોઈએ. અત્યારે તમે જુઓ છો કે સરકારી તંત્ર કરતાં ખાનગી પ્રાઇવેટ ક્ષેત્રમાં ઘણી વખતે ગ્રોથ વધારે જોવા મળે છે, પગારનું ધોરણ વધારે છે. તો એની સામે ખાનગી ક્ષેત્રની સરખામણીમાં સરકારી ક્ષેત્રમાં પણ કર્મચારીઓને એ પ્રકારની સગવડ અને પગાર મળી રહે તો એની સમીક્ષા કરવી પડે છે. આના સિવાય નાણાકીય સમીક્ષા, દેશની આર્થિક સ્થિતિ કેવી છે, સરકારની આવક પ્રમાણે એની ક્ષમતા પ્રમાણે કર્મચારીઓ કામ કરશે તો લાભ મળશે, તો આ બધી જ વસ્તુ જોવામાં આવે છે નાણાં પગાર પંચમાં. એટલે સરકારની આવક, સરકારના ભવિષ્યમાં કેટલું ભારણ પડશે એ, સામાન્ય અધિકારી કર્મચારી જે હશે એને કેટલી મોંઘવારી પ્રમાણેની પગારમાં વધારો કરવો પડશે, બધી જ વસ્તુ પગાર પંચને કામ કરવામાં આવે છે. તો ચાલો દોસ્તો આ સફરની એક રોમાંચક રીતે સમજીએ.
શરૂઆતના પહેલા 3 પગાર પંચ જોઈએ, પછી બીજા અને પછી છેલ્લે 2. એટલે આપણે 8 પગાર પંચ વિશે વાત કરવી છે, જેમાં સરકારી કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શન બધાની વાત આવે. સાહેબ, પહેલું પગાર પંચ આઝાદી પહેલા 1946માં બન્યું, બીજું 1957માં, ત્રીજો 1970માં. પહેલું પગાર પંચ આઝાદી પહેલા બન્યું હતું. બીજા પગાર પંચમાં મોંઘવારી ભથ્થાને એડ કરવામાં આવી. ત્રીજા વખતે ક્લાસિફિકેશન ને પેન્શનરો માટે કંઈક સગવડો કરવામાં આવી. તો પહેલું પગાર પંચ મે 1946માં બ્રિટિશ સરકાર હતી એ વખતે બની ગયું હતું, અને મે 1947માં એને રિપોર્ટ આપ્યો અને કીધું કે 1947માં રિપોર્ટ આપ્યો, પણ લાગુ 1 જાન્યુઆરી 1947થી થશે, અમલીકરણ થયું. અને જે પહેલું પગાર પંચ બન્યું હતું એ ફેડરલ કોર્ટ, આપણે જેમ સુપ્રીમ કોર્ટ કહીએ છીએ, અંગ્રેજોના વખતે એને ફેડરલ કોર્ટ કહેવાતી, એ ફેડરલ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ હતા શ્રીનિવાસન વરાદાચાર્ય. આમના નેતૃત્વ નીચે ભારતનું પહેલું પગાર પંચ બન્યું હતું. આ નામ યાદ રાખજો, પૂછી શકાય. પ્રથમ પગાર પંચના અધ્યક્ષ કોણ હતા? શ્રીનિવાસન સાહેબ હતા. ચલો, તો આને શું કર્યું? આને ગવર્મેન્ટમાં જોબ કરવાવાળા વ્યક્તિઓ માટે બેઝિક ફિક્સ પગાર કર્યો, ઓછામાં ઓછો 55 રૂપિયા અને મહત્તમ 3000. આઈએએસ હોય તો 3000, પટ્ટાવાળાનો 55 રૂપિયા. અને આની અંદર એમને એડ કર્યું કે ભાઈ તમને ઘરે રહેવા માટે મકાન ભથ્થું HRA અને કોસ્ટ ઓફ લિવિંગ નામે મોંઘવારી ભથ્થું DA મળશે. આ નવી ભેટ પગારમાં એડ કરીને આપી. આના ઉપરાંત પછી બીજું પગાર પંચ બન્યું 1957માં, જેને પોતાનો રિપોર્ટ 1959માં આપ્યો, અને 1 જુલાઈ 1959થી એ અમલીકરણમાં આવ્યું, જેના અધ્યક્ષ હતા શ્રી જગન્નાથ દાસ, આ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ. એટલે બીજું પગાર પંચ પણ આઝાદી પછીનું પહેલું થઈ ગયું 1957માં. હવે આને શું આપ્યું? તો ભાઈ આને છે ને મિનિમમ પગાર જે પ્રથમ પગાર પંચે 55 નક્કી કર્યો તો એની જગ્યાએ 80 રૂપિયા નક્કી કર્યો, અને મહત્તમ 3000ની સ્થિતિ સુધી અસામાન્ય પગાર લઈ જવાનો. પણ આને બીજા પગાર પંચે કીધું કે કામકાજના કલાકો ફિક્સ હોય કર્મચારી અધિકારીના, અને રજાની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. દરેક કર્મચારી અધિકારી રજા મળવી જોઈએ. અને આ લોકોએ મોંઘવારી ભથ્થા માટે જે CPIના ડેટા છે ને એના આધારે મોંઘવારી ગણવી એવી વાત કરી. પછી આવે છે ત્રીજું પગાર પંચ 1970ની એપ્રિલ મહિનામાં, અને એને 1973માં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો, અને 1 જાન્યુઆરી 1973થી આ લાગુ પડ્યો. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ હતા શ્રી રઘુવીર દયાળ, આમના નેતૃત્વ નીચે આ ત્રીજું શું કહેવાય પગાર પંચ લાગુ કરવામાં આવ્યું. તો ત્રીજું પગાર પંચ જે છે ને એને કીધું કર્મચારીઓનું ક્લાસિફિકેશન કરો, સિસ્ટમ બનાવો, ABCD અથવા 1 2 3 4, વર્ગ 1, વર્ગ 2, વર્ગ 3 ને વર્ગ 4, આમ કર્મચારીને ક્લાસિફાઈ કરો, અને એના પેટા 150 જેટલા તો એમને એક સ્કેલ બનાવ્યા, અને એમને કીધું કે પગાર મિનિમમ 185 હોવો જોઈએ અને મેક્સિમમ 3500 હોવો જોઈએ. અને પેન્શનરો છે એમને નિવૃત્તિ પછી પણ એક રિસ્પેક્ટેબલ લાઈફ જીવી શકે એટલું પેન્શન એમને મળવું જોઈએ. એટલે મૂળ પગારના 50% પેન્શન એમને મળવું જોઈએ એવી વાત એમને કરી. અને રિયલ ગ્રોથ, માત્ર મોંઘવારી સરભર કરવાની જરૂર નથી, પણ કર્મચારીને એક રિસ્પેક્ટેબલ હેન્ડસમ મની મળે એવી વાત ત્રીજા પગાર પંચમાં કરવામાં આવી. એટલે પ્રથમ પગાર પંચમાં 55 રૂપિયા પગાર હતો, એ બીજા પગાર પંચમાં 80 રૂપિયા, અને ત્રીજા પગાર પંચમાં 185. એટલે ગ્રોથ જુઓ, પહેલા પગાર પંચમાં 45% પગાર વધારો, અને ત્રીજામાં તો 131% પગાર વધારો કરવામાં આવ્યો. ચલો આપણે ફટાફટ રિવિઝન કરી લઈએ કે પ્રથમ પગાર પંચ 1947માં અધ્યક્ષ શ્રીનિવાસન સાહેબ, મિનિમમ 55 રૂપિયા અને HRA DA ની શરૂઆત થઈ. બીજું પગાર પંચ 1959 રૂપિયામાં શ્રી જગન્નાથ દાસ, મિનિમમ 80 રૂપિયા, મેક્સિમમ 35,000 રૂપિયા, અને DA અને CPIના બેઝ ઉપર ગણતરી ચાલુ કરી. ત્રીજું પગાર પંચ આવ્યું 1973માં લાગુ કર્યું, રઘુવીર દયાળ હતા, મિનિમમ પગાર 185 રૂપિયા હતો, અને એમને ક્લાસિફાઈ વર્ગીકરણ કર્યું દરેક કર્મચારીઓનું, જેનાથી પગાર નક્કી કરી શકાય. આનાથી દરેક ગવર્મેન્ટ અધિકારી કર્મચારીને પોતાની એક પ્રોટેક્શન એટલે કે રક્ષા મળી, ગૌરવભરી જિંદગી જીવવા મળી, અને સરકારી કર્મચારી અને એમને પગાર સારો મળતા એક યોગ્ય માળખું અને શાંતિપૂર્ણ જીવન જીવી શકે એવી રચના થઈ શકી. હવે વાત આગળ વધે છે ચોથા, પાંચમા અને છઠ્ઠા પગાર પંચની. હવે ચોથું પગાર પંચ છે ને દોસ્તો, એ 1983માં એની રચના કરવામાં આવી. 1983માં રચના થયા પછી એ 1986માં એને પોતાનો રિપોર્ટ રજૂ કર્યો, જેમાં એને 3 ભાગની અંદર આખો અહેવાલ આપ્યો, અને લાગુ થયો 1 જાન્યુઆરી 1946.
86થી. આ ચોથા પગાર પંચના હેડ હતા નિવૃત્ત ન્યાયાધીશ પીએન સિંગલ. પીએન સિંગલના નેતૃત્વ નીચે ચોથું પગાર પંચ આવ્યું. આને શું કર્યું? તો ભાઈ ત્રીજા પગાર પંચમાં જે ABCD એમ 4 ભાગની અંદર 150 થી પણ વધારે જે પે સ્કેલ બનાવ્યા હતા ને એને બધા બંધ કરી દીધા કે આટલા બધા પે સ્કેલ ના હોય. 36 પે સ્કેલ બનાવ્યા. થોડું સરળ કરો, એકાઉન્ટેબિલિટી રાખો જેનાથી ઇઝી પડી શકે. અને એમને ડીએની નવી ફોર્મ્યુલા આપી. મોંઘવારી ભથ્થું ગણવા માટે એમને કીધું ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, એના આધારે દર 6 મહિને મોંઘવારી ભથ્થું આપો અને મિનિમમ પગાર 750 કરાવ્યો અને મહત્તમ પગાર 9000 સુધી લઈ ગયા, જે કેબિનેટ સેક્રેટરી હોય ને IAS કક્ષાના એમના માટે. પછી આવ્યું પાંચમું પગાર પંચ. પાંચમું પગાર પંચના અધ્યક્ષ હતા જસ્ટિસ રત્નવેલ પાંડિયન. એમનું પગાર પંચનું રચના થઈ 1994માં. 97માં એમને અહેવાલ આવ્યો અને 1 જાન્યુઆરી 1996 બેકડેટથી, વિચારજો, બેકડેટથી એ લોકોએ આર્થિક લાભ આપવાનું ચાલુ કર્યું. બેકડેટથી. હવે આમને શું કર્યું? તો અહીંયા તમે જાણો છો કે 1994 પહેલા 1991માં આર્થિક સુધારાઈ જાય LPG, તો એ લોકોએ બૂમ પિરામિડ તરીકે એની ઓળખ આપી. એમને શું કર્યું કે પગારની અંદર ઓછામાં ઓછું કર્મચારીને અધિકારીને પગારમાં 20 થી 24% ઐતિહાસિક વધારો કર્યો. લઘુત્તમ પગાર 2550 થી કરીને મહત્તમ પગાર 26,000 સુધી લઈ ગયા. એટલે 750 નો પગાર જો કેટલો ઘણો વધારી દીધો આ લોકોએ મોંઘવારી. અને એમને ડાઉન સાઇનિંગ અપનાવી કે ભાઈ વગર કામની જે ગવર્મેન્ટમાં જગ્યાઓ છે ને રદ કરીને ટેકનિકલ પોસ્ટ છે એને વ્યવસ્થિત બનાવો અને અઠવાડિયામાં 5 દિવસ જ કામ, 2 દિવસની રજા. આ પગાર પંચથી, પાંચમા પગાર પંચથી લાગુ કરવામાં આવે. આના પછી તમે આગળ વધશો તો છઠ્ઠું પગાર પંચ આવશે. તો છઠ્ઠા પગાર પંચની અંદર 2006માં આ પગાર પંચની રચના કરવામાં આવી, જેના અધ્યક્ષ હતા BN શ્રીકૃષ્ણ. BN શ્રીકૃષ્ણ બન્યા પછી 2008માં એમને અહેવાલ રજૂ કર્યો અને 1 જાન્યુઆરી 2006થી આ અમલીકરણમાં આવ્યું અને રોકડ લાભ 2008થી મળવા લાગ્યા. આમને શું કર્યું? આના પહેલા જે છઠ્ઠા પગાર પંચમાં જે પે સ્કેલ હતો, જે ફિક્સ પે સ્કેલ હતો, એમાં થોડો સુધારો કર્યો અને પે બેન્ડ લાવ્યા. પે બેન્ડમાં 1 થી 4 પે બેન્ડ એ લોકો લાવ્યા. ગણતરી કેવી રીતે થાય? દાખલા તરીકે કોઈ વ્યક્તિનો પગાર દાખલા તરીકે 4440 રૂપિયા છે અને એનો ગ્રેડ પે છે દાખલા તરીકે 1300 રૂપિયા. તેનો પગાર 4440 રૂપિયામાં 1300 રૂપિયા ગ્રેડ પે એડ કરીને જે એમાઉન્ટ થાય એને રાઉન્ડ ફિગર કરીને મિનિમમ 7000 લઘુત્તમ કરી વત્તા છઠ્ઠા પગાર પંચની અંદર મોંઘવારી ભથ્થું એડ કરવામાં આવ્યું. મકાન ભથ્થું મોટા સિટીમાં રહેતા 30%, મધ્યમ સિટીમાં 10% અને ગ્રામીણ વિસ્તારમાં 20% અને ગ્રામીણ વિસ્તારમાં 10%. એટલે 30, 20 અને 10 એમ અલગ અલગ મોંઘવારી ભથ્થું નક્કી કરવામાં આવ્યું અને રાઉન્ડ ફિગર કરીને પગાર એ લોકોએ 7000 થી લઈને 90000 સુધી કર્મચારીઓ અને અધિકારીઓના પગાર લઈ ગયા. એટલે કહેવાનો મતલબ એ કે ચોથું, પાંચમું, છઠ્ઠું પગાર પંચ. ચોથા પગાર પંચની અંદર 750 થી લઈને 9000 સુધી પગાર, પાંચમામાં 2550 થી 26000, જે છઠ્ઠા પગારમાં 7000 થી લઈને 90000 સુધીનો પગાર કરવામાં આવ્યો. ચોથા પગાર પંચની અંદર પે સ્કેલ 36 ભાગમાં ડિવાઈડ કર્યું, ઘટાડ્યું. પાંચમા પગાર પંચમાં 20% થી વધારો પગારમાં આપ્યો અને અઠવાડિયામાં 5 દિવસ કામ કરવા માટે વાત કરી. અને છઠ્ઠા પગાર પંચમાં પે બેન્ડ અને ગ્રેડ પે નું સિસ્ટમ લાગુ કરી, જે સાતમા પગારમાં નથી. હવે સાતમા પગાર પંચથી એવું શાંતિથી, આ તો જરા ઝડપી લઈ લીધું. અત્યારે હાલ ગુજરાતમાં અને ભારતમાં સાતમું પગાર પંચ ચાલે છે. આ સાતમું પગાર પંચ છે એના અધ્યક્ષ જસ્ટિસ અશોક કુમાર માથુર, જેમને લાગુ કર્યું. આમને શું કર્યું? ગ્રેડ પે અને પે મેટ્રિક્સ છે ને એમાં થોડું ડાયવર્ટ કર્યું. આ જે ગ્રેડ પે સિસ્ટમ હતી ને એને બદલીને આ લોકો પે મેટ્રિક્સ લેવલ વાળી ફેબ્રુઆરી 2014માં ની રચના કરવામાં આવી. નવેમ્બર 2015માં એને રિપોર્ટ આપ્યો અને 1 જાન્યુઆરી 2016થી એ આખા ભારતમાં લાગુ કરવામાં આવ્યો. આપણા ગુજરાતમાં પાછળથી કરવામાં આવ્યો, કારણ કે કેન્દ્ર સરકાર લાગુ કરે છે એ પ્રમાણે રાજ્યો એને લાગુ કરતા હોય છે. સૌથી મોટો ફેરફાર એને કર્યો, ગ્રેડ પે ના સિસ્ટમને નાબૂદ કરી અને પે મેટ્રિક્સ લેવલ લાગુ કર્યું. હવે એનું ટેબલ હોય. હવે સાતમા પગાર પંચમાં વધારો કેટલો કરવામાં આવ્યો? છઠ્ઠા પગાર પંચમાં જે પગાર હતો મિનિમમ
એને 2.57 ફિટમેન્ટ આપવામાં આવ્યું, એટલે કે એટલો ઘણો, એટલે 7,000નો પગાર સીધો બેઝિક 18,000 કરવામાં આવ્યો. અને અત્યારે હાલ ઓછામાં ઓછો ગુજરાત સરકાર કે ભારત સરકારમાં બેઝિક 18,000 છે અને મહત્તમ 2,50,000 પ્રતિ માહ પગાર બેઝિક મળે છે, જેના પર HRA, DA, TA, મેડિકલ, CLA એમ બધું એડ કરવામાં આવે છે. અને 7મા પગાર પંચમાં એવું નક્કી કરવામાં આવ્યું કે વર્ષમાં એક વખતે વાર્ષિક ઇન્ક્રીમેન્ટ એમને 3% બેઝિક મળશે. એટલે 18,000 પગાર હોય તો 18,000 ઉપર નેક્સ્ટ યર તમને બીજા 3% પગાર વધારો મળશે. એટલે 18,000ના 3% પગાર નેક્સ્ટ કાં તો 1 જાન્યુઆરીએ કાં તો 1 જુલાઈ, વર્ષમાં 2 વખત ઇન્ક્રીમેન્ટ ડેટ મળે, એમાંથી કોઈ પણ ડેટ તમે પસંદ કરી શકો, જે તમારા ફૂલ પગાર કે પ્રમોશન પછી 6 મહિના પછી આવતી પ્રથમ તારીખ હોય. હવે વાત કરીએ 8મો પગાર પંચ. તો સાહેબ તમે જાણો છો કે સત્તાવાર રીતે 8મા પગાર પંચની કેટલીક જાહેરાતો કરવામાં આવી છે. સત્તાવાર રીતે 2025માં એનું ગેઝેટ પબ્લિશ કરવામાં આવ્યું. 3 નવેમ્બર 2025ના રોજ કેન્દ્ર સરકારે ગેજેટ નોટિફિકેશન બહાર પાડીને કીધું કે ભાઈ હવે આપણે દિલ્હીની અંદર આ લોકોને કાર્યાલય આપીએ છીએ, એ લોકો 8મા પગાર પંચ ઉપર કામ કરશે. અને રિપોર્ટનો સમય એમને આપ્યો છે 18 મહિના. 18 મહિનાની અંદર એમને પોતાનું બધું જ કામ પૂરું કરવાનું છે પગાર પંચનું. એના માટે અને લાગુ કરવાની તારીખ પણ આપી દીધી છે. 1 જાન્યુઆરી 2026થી સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે લાગુ થઈ જશે. એટલે કે કર્મચારીઓને 1 જાન્યુઆરી 2026થી આ લાગુ થઈ ગયું છે. હું લેક્ચર લઉં છું ત્યાં સુધી લાગુ થઈ ગયું છે. જ્યારે કમિટી રિપોર્ટ આપશે, સરકાર એને એક્સેપ્ટ કરશે, તો જે 1 જાન્યુઆરીથી અત્યાર સુધી જે ગેપ રહ્યો એ તફાવત સ્વરૂપે આર્થિક લાભનું ચૂકવણું કરવામાં આવશે. હવે 8મા પગાર પંચ છે એના અધ્યક્ષ કોણ છે? તો ઇતિહાસમાં પ્રથમ વખતે મહિલા અધ્યક્ષ બને છે. રંજના પ્રકાશ દેસાઈ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે. ઉત્તરાખંડમાં જે UCC યુનિફોર્મ સિવિલ કોડ લાગુ પડ્યું છે એના અધ્યક્ષ રહી ચૂક્યા છે અને જમ્મુ કાશ્મીર ડિવિઝનના કમિશનર તરીકે કામ પણ એમને કર્યું છે. આ ઉપરાંત પ્રોફેસર પુલક ઘોષ જે IIM બેંગ્લોરના એક પ્રોફેસર છે અને બીજા વ્યક્તિમાં પંકજ જૈન જે એક IAS અધિકારી છે. આ 3 વ્યક્તિઓની કમિટી બનાવી છે જે 8મા પગાર પંચની ગણતરી કરશે. દર વખતે પગાર પંચ કંઈક ના કંઈક નવી પેટર્ન લઈને આવે છે ગણતરી. આ વખતે 8મા પગાર પંચે શું કર્યું છે? તો ડિજિટલ મોડ ઉપર આવ્યું છે. ઓનલાઈન ડેટા કલેક્શન કરવા બેઠા છે અને કર્મચારીઓના વિવિધ સંગઠનો સાથે એમના હિતો માટે ચર્ચા માટે એમને ઓનલાઈન પરામર્શ પણ માંગ્યો છે. 8મા પગાર પંચ માટે તો એ લોકો વેબસાઇટ બનાવી છે જેના પર તમે જઈને તમારું સજેશન આપી શકો છો. એ દરેકે દરેક સજેશન ઉપર ધ્યાન રાખવાના છે. અને હવે એક ફોર્મ્યુલાની વાત ચર્ચામાં છે કે જે નવું બેઝિક આવશે ને એમાં DA મર્જ થઈને આવશે. સૌથી મોટો ફેરફાર છે. એટલે DA ની અલગથી કોઈ ગણતરી કરવી નહીં પડે. હવે ચર્ચામાં એવું આવે છે કે ભાઈ 7મા પગાર પંચ કરતા 8મા પગાર પંચમાં ફીડમેન્ટ લગભગ કહેવાય છે કે 2.28 થી 3ની વચ્ચે હોઈ શકે, શક્યતા છે. 7મા પગાર પંચમાં 2.57 હતો, એના આધારે વધારે. એટલે તમે એવું કહી શકો કે ભારતમાં ઓછામાં ઓછો કર્મચારીનો પગાર 41,000 થી 54,000ની વચ્ચે રહેવાની શક્યતા છે, ઓછામાં ઓછો. એટલે આનો લાભ કોને મળશે? તો લાખો કર્મચારીઓને, પેન્શનરોને મળશે. દરેકના પગારમાં 20 થી 30% વધારો થઈ જશે. લગભગ કેન્દ્ર સરકારમાં હાલ 50 લાખ કર્મચારીઓ છે. એમાં રેલવે, ડિફેન્સ, પોસ્ટ એરિયા બધું આવી ગયું અને 70 લાખની આજુબાજુમાં તો ખાલી પેન્શનરો છે. દરેકને આનો લાભ મળશે. કેન્દ્ર સરકાર બાદ ગુજરાત સહિત તમામ રાજ્યો પોતાના કર્મચારીઓમાં લાગુ કરશે. હંમેશા પહેલા કેન્દ્ર સરકારમાં લાગુ પડે અને એના બેઝ ઉપર રાજ્યો લાગુ કરે. આપણે 8 પગાર પંચની વાત કરી. મેં અહીંયા ટેબલ બનાવ્યું છે. તમારે જો ટેબલ લેવું હોય તો તમે મને મેસેજ કરી શકો છો આ નંબર ઉપર. હું તમને આ PDF મોકલી દઈશ અથવા તો શું કહેવાય WhatsApp ગ્રુપનો નંબર આપી દઈશ કે જેમાં તમને હું આ બધું એડ કરી શકું. ચલો, પહેલો પગાર પંચ 1946માં રચના થઈ, લાગુ પડ્યું 1947માં. એમાં શ્રીનિવાસન સાહેબ હતા. મિનિમમ 55 રૂપિયા પગાર હતો. બીજામાં 80, એના અધ્યક્ષ જગન્નાથ દાસ. ત્રીજો પગાર પંચ રઘુવીર દાસ દયાળ 185 રૂપિયા. ચોથામાં PN સિંગલ 750 રૂપિયા. પાંચમું પગાર પંચ 2550 બેઝિક જાગર જસ્ટિસ પાંડિયન સાહેબ હતા. એના પછી છઠ્ઠામાં BN શ્રીકૃષ્ણ 7000 બેઝિક. 7મા પગાર પંચમાં અશોક માથુર અધ્યક્ષ હતા 8000 મિનિમમ. અને 8મા પગાર પંચમાં રંજન પ્રકાશ દેસાઈ છે જે અંદાજિત છે 50,000ની આજુબાજુ. હું 50 જાણી જોઈને બોલું છું.
ફિટમેન્ટ ફેક્ટર જે રીતે એ લોકો નક્કી કરે, આપણે શક્યતા પર વાત કરી રહ્યા છીએ. એટલે તમે ક્યાંક સાંભળ્યું છે કે તમારા દાદા કે કોઈ સરકારમાં હશે અને એમને 55 રૂપિયામાં નોકરી સ્ટાર્ટ કરી હશે, એની તુલનામાં તમે અત્યારે હાલ લાગશો 2000, તો મિનિમમ 50,000 40,000 પગાર હશે, તો નિવૃત્ત થશો તો 10 લાખ પગાર નહીં હોય. કારણ કે તમે નોકરી લાગશો, 30 વર્ષ નોકરી કરશો તો ફરક તો જોવા મળશે જ. તો ભાઈ આ જર્ની વિશે વાત કરી. હવે ભારતમાં પગાર પંચ માટે પગારના માળખામાં જે માહિતી આવે છે એમાં કેટલાક શબ્દો સમજવા જેવા છે. એવો પહેલો શબ્દ છે ફિટમેન્ટ ફેક્ટર. છઠ્ઠા પગાર પંચમાંથી સાતમા પગાર પંચમાં આવતી વખતે કેવી રીતે ગણવામાં આવ્યો, તો જેમનો મૂળ બેઝિક હતો એમાં એ લોકો ગ્રેડ પે એડ કર્યું. બેઝિક વત્તા જે ગ્રેડ પે નક્કી થયું એના ઉપર ફિટમેન્ટ નક્કી કરવામાં આવ્યું 2.57, અને એના પછી નવો પગાર સ્કેલ નક્કી થયો જે સાતમા પગાર પંચમાં મળ્યું. ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે છઠ્ઠા પગાર પંચમાં જે વ્યક્તિનો પગાર 8,000 હતો અને ગ્રેડ પે 1900 હતો, એટલે 9,900 રૂપિયાનો પગાર થયો. એના 2.57% એને ફિટમેન્ટ આપ્યું, એટલા ઘણો પગાર વધારો. તો એ વધારો કરીને આના ગુણે આટલો કરતા 25,441 રૂપિયા થયો, એટલે રાઉન્ડ ફિગર 25,500. તો આવી રીતે પે મેટ્રિક્સ નક્કી કરવામાં આવ્યું. આ સિનિયર ક્લાર્કનું ગણાયું. પહેલા આવી રીતે ગણાતો હતો, છઠ્ઠામાંથી સાતમામાં આવે. હવે સાતમામાં આવ્યા ને તો અત્યારે હાલ જે ગણાય છે પે મેટ્રિક્સ ઉપર ગણાય છે. પે મેટ્રિક્સમાં કેવું હોય, આમ આડી ઊભી લાઈનો હોય. આડી લાઈનમાં લાઈક 1900 ગ્રેડ પે, 2400 ગ્રેડ પે, એમ ગ્રેડ પે પ્રમાણે આમ લખેલું હોય અને આમ વર્ષ પ્રમાણે લખેલું હોય. જેમ જેમ તમે આગળ જાઓ એમ તમારા પગારમાં 3% ઇન્ક્રીમેન્ટ થઈને ગણાય. આખું ટેબલ હોય. ગૂગલ કરશો 7 પે મેટ્રિક્સ ટેબલ, તો તમને આખું ટેબલ મળી જશે. આમ જુઓ, લેવલ 1, લેવલ 2, લેવલ 3, 4, 5, 6, આમ આખું લેવલ છે. દાખલા તરીકે લેવલ 2 જુનિયર ક્લાર્કનું છે, લેવલ 4 સિનિયર ક્લાર્કનું છે. આ સમજીએ. બેઝિક પગાર 19,900 છે અને 25,500 છે લેવલ 2 લેવલ 3માં. તો બીજા વર્ષે દાખલા તરીકે આ વર્ષે 1 જુલાઈએ તમારો પગાર આટલો હોય 2025માં, તો 1 જુલાઈ 2026માં આવશે ને તો આ પગારના 3% એડ થાય અને એ પગાર આટલો થઈ જાય. અને હંમેશા 100ના ગુણાંકમાં થાય, રાઉન્ડ ફિગર. એટલે 19,900 જે છે એમાં 3% જે થાય લગભગ 763 જેવું આજુબાજુ થાય, તો એટલું ઉમેરો એટલે 20,463 જેવું થાય. તો રાઉન્ડ ફિગર કરતાં 20,500 થાય. એમ નેક્સ્ટ વર્ષ બીજા 3%, એમ આગળ ને આગળ 3% એડ કરતા જવાનું. તો આવી રીતે તમારો પગાર બેઝિક આમ 3% દર વર્ષે વધતો જાય. આ બેઝિક કીધું, એના બેઝિક ઉપર મોંઘવારી ભથ્થું ગણાય. ડીએ મોંઘવારી ભથ્થું. સાહેબ, બજારમાં વધતી મોંઘવારી સામે કર્મચારીની ખરીદ ક્ષમતા રહી શકે એટલા માટે દર વર્ષે મોંઘવારી ભથ્થું એડ કરવામાં આવે છે. હાલ જ્યારે હું લેક્ચર લઈ રહ્યો છું ત્યારે ગુજરાત અને ભારતમાં 60% મોંઘવારી ભથ્થું મળે છે. પણ તમે સમજવા માટે 50% સમજાવું. દાખલા તરીકે તમારો બેઝિક પગાર 30,000 છે અને હાલ મોંઘવારી ભથ્થું સરકાર તમને 50% આપે છે, તો 30,000ના 50% કેટલા થાય? તો 15,000 થાય. તો તમારા પગારમાં 30,000 પગાર બેઝિક છે, એમાં બીજું 15,000 પગાર સરકાર તમને ડીએનું આપે છે. હા, તો તમારા પગારમાં ડીએ એડ થાય, બેઝિક વત્તા ડીએ. આટલો પગાર, જો પગાર કેવી રીતે વધે એમ. હવે મકાન ભાડું પણ મળે છે, એચઆરએ જેને કહેવાય. અત્યારે સાતમા પગાર પંચ પ્રમાણે ભારતમાં 3 કેટેગરી પાડી છે, એક્સ, વાય ને ઝેડ. દાખલા તરીકે ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર એ એક્સ કેટેગરીમાં આવે છે. બાકીના રાજકોટ, સુરત, વડોદરા એ બધા બી કેટેગરીમાં અને નાના શહેર ને ગામડાઓ છે સી કેટેગરીમાં. તમે જો અમદાવાદ કે ગાંધીનગરમાં નોકરી કરો તો તમને તમારા બેઝિક ઉપર 24% એચઆરએ મળે છે. 24 થી 28 હોવો જોઈએ પણ 24% મળે છે. વાય સિટીમાં હોય તો 100% મળે છે અને ઝેડ સિટીમાં હોય તો 8%. એટલે અત્યારે હાલ 24% એક્સમાં, 16% વાયમાં અને 8% ઝેડમાં તમારા પગારમાં વધારો થાય. એટલે તમે જો ગાંધીનગરમાં નોકરી કરતા તો તમને તમારા બેઝિકમાં 24% પગાર બીજો એડ થાય. પછી મળે છે મોંઘવારી ભથ્થું, મુસાફરી ભથ્થું, ટીએ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ. આમાં એક્સ વાય ઝેડ એમ કેટેગરીમાં મોટા સિટીને એક્સ કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે, અન્ય સિટીને વાય અને ઝેડમાં. જો તમે લેવલ એ અને બી અથવા 1 અને 2 માં એટલે જુનિયર ક્લાર્ક કે પટ્ટાવાળા હોય, ગાંધીનગરમાં નોકરી કરો તો તમને તમારા ટીએ તરીકે 1350 ફિક્સ, તો નાના સિટીમાં તો 900 રૂપિયા.
પછી લેવલ 2 થી 8 તો 3600 રૂપિયા ફિક્સ છે, અને લેવલ 9 થી ઉપર તો 7200 રૂપિયા. ક્લાસ 1 2 ને 7200 રૂપિયા ટીએ મળે મોટા સિટીમાં. અને જો નાનું સિટી હોય તો તે 3600 1800 ઘટતું જાય, કારણ કે ત્યાં ટીએ ઘટે. એટલે XYZ સિટી પ્રમાણે આ મળે છે, બરોબર. શિક્ષકોને નથી મળતું, બસ શિક્ષકોને ટીએ નથી મળતું. હવે આગળ તમને મળે છે મેડિકલ એલાઉન્સ. બે પ્રકારના મેડિકલ એલાઉન્સ તમને મળે છે. એક તો ફિક્સ મેડિકલ એલાઉન્સ અને બીજું છે મેડિકલ રિએમ્બર્સમેન્ટ. જો ગવર્મેન્ટમાં નોકરી કરતા હોય કે પેન્શન મેળવતા હોય તો તમને તમારા પગાર ઉપર પહેલા છઠ્ઠા પગાર પંચ પ્રમાણે દર મહિને 500 રૂપિયા મળતું હતું, જે અત્યારે હાલ 1000 રૂપિયા. દર મહિને તમને 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ મળે, એટલે 12 મહિને 12000 રૂપિયા મળે. ચાલુ કર્મચારી અથવા જે પેન્શન મેળવે છે એને કોઈ બીમારી થાય અને કોઈ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે તો એ આખી ફાઇલ છે, પેલું મેડિક્લેમમાં તમે મૂકો છો ને એમ ગવર્મેન્ટમાં મૂકો ને તો મેડિક્લેમ રિએમ્બર્સમેન્ટ તમને મળે છે. ચલો, તો આ એ ફાયદો મળે. પછી તમારા કેરિયર ગ્રોથમાં કેવો ફાયદો મળે? તો સાહેબ બે પ્રકારે તમને કેરિયર ગ્રોથ મળે. કાં તો તમે જુનિયર ક્લાર્ક તરીકે લાગો છો અને તમારું પ્રમોશન થાય છે તો ફટાક દઈને તમને સિનિયર ક્લાર્કનો પગાર ચાલુ થઈ જાય, પોસ્ટ મળે. અને ત્યાંથી સિનિયર ક્લાર્કનું પ્રમોશન હેડ ક્લાર્કમાં જાય તો તમને હેડ ક્લાર્કનો પગાર મળવાનું ચાલુ થઈ જાય. પણ ઘણીવાર એવું થાય કે ભાઈ તમે નોકરી લાગો અને પ્રમોશન ના મળે તો શું? તો તમારા માટે મોડિફિકેશન રીતે કેરિયર ગ્રોથ માટે દર 10 વર્ષે ઉચ્ચતર મળે. તમે જે વર્ષે નોકરી લાગો છો એ જુનિયર ક્લાર્ક તરીકે લાગ્યા તો 10 વર્ષ પછી તમને સિનિયર ક્લાર્કનો પગાર મળે, અને એના 10 વર્ષ પછી તમને હેડ ક્લાર્કનો પગાર મળે. એટલે 10, 20 અને 30 વર્ષે ઉચ્ચતર મળે છે. એટલે પ્રમોશન અને ઉચ્ચતર બે એવા ઓપ્શન છે જેમાં તમને તમારા પગારમાં વધારો જોવા મળે છે. હવે પગાર ફિક્સેશનની ગણતરી કેવી રીતે થાય? તો ભાઈ આ મુદ્દા માટે આપણે સ્પેસિફિક એક લેક્ચર લઈશું કે ભાઈ પગાર ફિક્સેશન માટે છે કાલ્પનિક ઇન્ક્રીમેન્ટ છોડવામાં આવે, નોશનલ ઇન્ક્રીમેન્ટ. નોર્મલી વાર્ષિક 3% જે વધારો થાય છે એવી રીતે જ્યારે તમારી જે નવી રકમ આવે છે એ ઉચ્ચતર પેમાં જાય છે ત્યારે એમાં નવા પગારમાં ફિક્સ 3%નો જે વધારો કરીને આપવામાં આવે છે એના માટે આપણે અલગ લેક્ચર લઈશું. હવે તમે સરકારમાં લાગ્યા પછી નિવૃત્ત થશો તો 2006 પહેલા તમે લાગ્યા હોય નોકરીમાં તો તમને જૂની પેન્શન, ઓલ્ડ પેન્શન સ્કીમનો લાભ મળે. અત્યારે હાલ તમે સરકારમાં લાગશો તો ન્યૂ પેન્શન સ્કીમ લાગુ છે, અને ભવિષ્યમાં સરકાર યુપીએસ લાવે છે. આ જૂની ને નવીની વચ્ચે તમે ફરક શું છે સમજી લઈએ. જો જૂની પેન્શન સ્કીમ હતી ને એમાં કર્મચારીને પોતાના ખિસ્સાના 1 રૂપિયો ભરવાનો નહોતો થતો. નવી પેન્શન સ્કીમ છે ને એની અંદર બેઝિક પગાર અને ડીએ જે થાય એના 10% તમારે કાપવા પડે, અને સામે સરકાર છે ને 14% કાપશે. અને યુપીએસની અંદર એવું છે કે તમારા બેઝિકના 10% સામે સરકાર 18.5% ફાળો આપશે. એટલે જૂની પેન્શનમાં સરકાર પૂરેપૂરું આપતી હતી, નવી પેન્શન સ્કીમમાં 14% અને યુપીએસની 18.5%. એટલે ભવિષ્યમાં યુપીએસ વધારે લાભદાયક થશે એવું માને છે લોકો. હવે પેન્શનની રકમ ક્યારે મળે? જૂની પેન્શન સ્કીમમાં નિયમ હતો કે જ્યારે કોઈ કર્મચારી નિવૃત્ત થાય, અધિકારી નિવૃત્ત થાય, તેનો જે છેલ્લો પગાર હોય, છેલ્લા મહિનામાં નિવૃત્ત થવાનો હોય, તો છેલ્લો પગારનો બેઝિક વત્તા ડીએ જે ટોટલ થાય ને એને 50% પેન્શન બંધાય. દાખલા તરીકે તમારો પગાર ₹1,00,000 છે અને ડીએ તમને 50,000 મળે છે, એટલે તમારો પગાર ₹1,50,000 થયો. તો 1,50,000 50% 75,000 તમારું પેન્શન બંધાય જૂની પેન્શન સ્કીમ પ્રમાણે. નવા પેન્શનમાં એવું નથી, શેર બજાર ઉપર આધારિત છે. શેર બજાર એ વખતે ઉપર ગયું તો ભાઈ જલસા, ને શેર બજાર નીચું ગયું તો લોચો. તો યુપીએસ એક નવો ઓપ્શન લઈને આવશે કે છેલ્લા 12 મહિનાનો તમારો જે પગાર હશે એનું એવરેજ એના 50% પ્લસ એના ઉપર ડીએ મળશે. આ નવી ફોર્મ્યુલા છે. ઘણા સંગઠનો વિરોધ કરી રહ્યા છે. આ ભંડોળનો રોકાણ ક્યાં થાય? તો ભાઈ જૂની પેન્શનમાં સરકાર પોતે દેવું કરે છે, સરકારને કોઈ ફાયદો થતો નથી. પણ નવી પેન્શનમાં તમારા પૈસા છે માર્કેટમાં, શેર બજારમાં, બોન્ડમાં રોકાય છે, અને યુપીએસ છે ને એમાં સરકારી સુરક્ષિત ફંડિંગ સ્વરૂપે લેવામાં આવશે. હવે આપણે આગળ વધીએ. કેન્દ્ર સરકારમાં તો 8મું પગાર પંચ લાગુ પડશે, પણ એની સામે ગુજરાતમાં કેવી રીતે? તો ગુજરાતમાં પગાર પંચનો અમલ જે થાય છે એના માટે કેન્દ્ર સરકારના નોટિફિકેશન બાદ ગુજરાતનું નાણાં વિભાગ જે છે એ ઠરાવ જીઆર કરશે, અને જીઆરનો સ્વીકાર થયા પછી ગુજરાતમાં લાગુ કરવામાં આવશે. અને ગુજરાતમાં નિયમ છે, ગુજરાત મુલકી સેવાના પગારના જે નિયમો છે 2002ના, એના આધારે આપણને પગાર મળશે.
ધ્યાન રાખજો, આપણા ગુજરાતમાં એક ફિક્સ પેની નીતિ પણ છે. વર્ગ 3ના કોઈ પણ કર્મચારીને 5 વર્ષ તો ફિક્સ પેમાં નોકરી કરવાની થશે જ. 5 વર્ષ ફિક્સ પેમાં નોકરી કરશે પછી જઈને એને ફૂલ પગાર મળશે. ચલો હવે 8મા પગાર પંચમાં શું લાભ મળશે, કેટલીક ભવિષ્યવાણીઓ કરીએ. સાહેબ, આ ટોટલ શક્યતા ઉપર આધારિત છે. સોશિયલ મીડિયા અને ન્યૂઝ આર્ટિકલો જે છે એમાં જે માહિતી છે એના બેઝ ઉપર વાત કરીએ છીએ. હું માહિતી આપું છું 100% સાચી સમજતા નહીં. આ કેલ્ક્યુલેશન બે છે. જ્યાં સુધી 8મું પગાર પંચ પરફેક્ટ પોતાનો રિપોર્ટ ના આપે ત્યાં સુધી કલ્પનાઓ ઉપર જ આપણી વાર્તાઓ ચાલશે, પણ અંદાજ લગભગ સાચા પડે છે. 8મા પગાર પંચના અધ્યક્ષ રંજના પ્રકાશ દેસાઈ અને 3 સભ્યોની કમિટી છે. ફીડમેન્ટ ફેક્ટર 2.28 3ની આજુબાજુમાં ગણવાની વાત છે. CPIW ના આધારે લોકો ગણશે. તો બની શકે કે લેવલ 1માં જેનો પગાર 18,000 છે એ વધીને 41,000ની આજુબાજુમાં થઈ શકે મિનિમમ, અને લેવલ 4માં જે વ્યક્તિ છે સિનિયર ક્લાર્ક, એ સિનિયર ક્લાર્કનો મિનિમમ પગાર 58,000ની આજુબાજુમાં થવાની શક્યતા છે. કેવી રીતે થાય તો એક સિમ્પલ ટેબલ ગણીએ. દાખલા તરીકે 1900 જેનો ગ્રેડ પે છે, પે લેવલ 2, તો 19,900 બેઝિક પગાર હશે. જો એને નવા ફિટમેન્ટમાં 2 પ્રમાણે ગણવામાં આવીએ તો 39,800 બેઝિક પગાર થાય. જો 2.25 ગણે તો 44,700 થાય, 2.50 ગણે તો 49,700 સમથિંગ થાય, અને 2.75 ગણે તો 54,700 થાય. એટલે તમે માની શકો કે જુનિયર ક્લાર્કનો પગાર 40,000 થી 54,000 વચ્ચે થઈ શકે. પછી શબ્દ લખ્યો છે 2400 ગ્રેડ પે, જેનો અત્યારે સિનિયર ક્લાર્કનો પગાર છે. તો સિનિયર ક્લાર્કનો પગાર 51,000 થી લઈને 70,000ની વચ્ચે રહેવાની શક્યતા છે. એમ હેડ ક્લાર્ક હશે તો હેડ ક્લાર્કનો 70,000 થી લઈને 97,000 વચ્ચે, અને જેનો 44 ગ્રેડ પે છે એ 80,000 થી લઈને 1,09,000ની આજુબાજુ પગાર થવાનો શક્યતા છે. આ બેઝિક થયા પછી એક ટેબલ બનાવ્યું છે સમજવા માટે. હું એવું નથી કહેતો આ જ પગાર થશે. દાખલા તરીકે 1900 ગ્રેડ પે વાળાનું બેઝિક જુનિયર ક્લાર્કનો પગાર હોય તો જો ફિટમેન્ટ 2.25, 2.50 ને 2.75 પ્રમાણે ગણીએ તો 44,000 થી 54,000 બેઝિક થાય. તો એના પર ડીએ મળે. ડીએ શરૂઆતમાં 0 હોય, પછી ડીએ વધે. એચઆરએ છે ને, એચઆરએ એ 24%ની આજુબાજુ વિચારીએ તો એ પ્રમાણે એચઆરએ, પછી ટીએ મેં 7મા પગાર પંચ પ્રમાણે જ ગણ્યું છે, વધારે ગણ્યું નથી. મેડિકલ 7મા પગાર પંચ, સીએલએ બેઝિક પ્રમાણે ગણ્યું છે. જો આટલું મળે ને તો એમનો ફૂલ પગાર 58,000ની આજુબાજુમાં થાય. ફિક્સ પે સિવાયની વાત કરું છું. એટલે તમે એવું માની શકો કે અત્યારે હાલ જુનિયર ક્લાર્ક ગુજરાતમાં ગાંધીનગરમાં નોકરી કરતો છે ને, એનો પગાર 40,000ની આજુબાજુમાં થાય છે ફૂલ પગાર, લગભગ. મેં ગણ્યું નથી. જો ફૂલ પગાર થશે 8મા પગાર પંચમાં તો 58,000ની આજુબાજુમાં એનો પગાર થવાની શક્યતા છે. આ ટેબલ મૂક્યું છે, તમે મને મેસેજ કરજો, હું તમને આપીશ, તમે વ્યવસ્થિત રીતે એનો અભ્યાસ કરી શકશો. હવે સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓને કેવા ક્વેશ્ચન પૂછી શકાય? તો પહેલો ક્વેશ્ચન પૂછી શકાય કે ભાઈ 8મા પગાર પંચના અધ્યક્ષ કોણ છે? તો રંજના પ્રકાશ દેસાઈ પ્રથમ મહિલા છે. 7મા પગાર પંચમાં કઈ જૂની પદ્ધતિ હતી? 7મા પગાર પંચમાં તો 7મા પગાર પંચની અંદર પે મેટ્રિક્સ લેવલ હતું, જે 6ઠ્ઠા પગાર પંચની અંદર કોને નાબૂદ કરે છે? તો ગ્રેડ પે અને પે બેન્ડ છે ને નાબૂદ કર્યા પછી 7મા પગાર પંચમાં લાગુ કરવામાં આવી. મોંઘવારી ભથ્થું વર્ષમાં કેટલી વખતે મંજૂર કરવામાં આવે છે? મોંઘવારી ભથ્થું વર્ષમાં 2 વાર, જાન્યુઆરી મહિના અને જુલાઈ મહિનામાં 2 વખત જાહેર કરવામાં આવે છે. અને ગુજરાતમાં પ્રોબેશનનું પગાર ફિક્સેશન કયા નિયમ અંતર્ગત થઈ છે? આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ગુજરાત મુલકી સેવાના પગારના નિયમો 2002 છે, એમાં નિયમ નંબર 11 અને નિયમ નંબર 13 હેઠળ તમને પગાર વધારો અને પગાર ફિક્સેશનની વાત કરવામાં આવી છે. તમારે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા કોઈ પણ ફેક્ચ્યુઅલ ડેટાની માહિતી જોઈતી હોય તો આપેલા નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો. ઓકે, મળીએ દોસ્તો. જે મિત્રોને પગાર પંચ વિશે માહિતી લેવી હતી એના માટે આ વિડીયો બનાવ્યો હતો. તમારે વધારે ઊંડાણપૂર્વક સમજવું હોય તો મને કોમેન્ટ કરી શકો છો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપજો. બાલા સાહેબના જય સિયારામ.